નમસ્કાર મિત્રો, આજે આપણે ઇષ્ટતમ ઉકેલ મેળવવાની મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો મોદીની રીતનો અભ્યાસ કરવો છે. આ રીત એ ઇષ્ટતમ ઉકેલ મેળવવા માટે એનો ઉપયોગ થાય છે અને તમને દરેક પરીક્ષામાં મોટાભાગના દાખલાઓ ઇષ્ટતમ ઉકેલ મેળવવાના જ પૂછાય છે. એટલે આ રીતનો અભ્યાસ તમારા માટે ઘણો જ મહત્ત્વનો છે. તો એ રીત માટે મેં અહીંયા એક દાખલો પહેલાંથી જ તૈયાર રાખેલો છે. આપણે એ રીત કેવી રીતના કામ કરશે એ સમજીએ પહેલાં. તો અહીંયા આગળ એક દાખલો છે, નીચેની વાહન વ્યવહારની સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ મેળવો. આ ઘણી બધી પરીક્ષાઓમાં આ જ દાખલો પૂછાયેલો છે, એટલે મેં આ દાખલાને પસંદ કરેલો છે. તમારી પાસે જે દાખલો છે એમાં 4 કોઠાર આપેલા છે, W1, W2, W3, W4 અને 3 ફેક્ટરી આપેલી છે. ફેક્ટરી છે એમની પાસે પુરવઠો છે 7, 9, 14 અને માંગ કોઠારોની જે છે એ છે 5, 8, 7 અને 14. આ કુલ સરવાળો 34 થાય છે પુરવઠા અને માંગનો. એનો અર્થ એમ કે આપણી પાસે સંતુલિત સમસ્યા છે. બાકી તો તમને ખબર જ છે કે આ બધા પરિવહનના ખર્ચ આપેલા છે, વાહન વ્યવહારના ખર્ચ આપેલા છે. હવે આ જે રીત છે ઇષ્ટતમ ઉકેલ મેળવવાની રીત, એ કામ કેવી રીતના કરશે? તો એના માટે સૌથી પહેલાં તમારે પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ શોધવો પડશે, જે આપણે પહેલાં ભણી ગયેલા હોઈએ. તો સૌથી પહેલાં હું આ દાખલાનો પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ એ વોગેલની રીતે મેળવીશ. વોગેલની રીત શું કામ? તો વોગેલની રીત હંમેશા ઇષ્ટતમ ઉકેલની નજીકના જવાબ આપે છે. એટલા માટે પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ મેળવવા માટે મોટા ભાગે વોગેલની અંદાજી રીતનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ આપણે ઉકેલ મેં શોધીને તૈયાર જ મૂકેલો છે. તમે જો વોગેલની રીતનો ઉપયોગ કરશો તો તમને આ રીતનો પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ મળશે. તો એ જે ઉકેલ આવેલો છે, તો પહેલાં આ ખાનામાં 5ની ફાળવણી થાય છે, આ ખાનામાં 2, આમાં 2, અહીંયા 7, અહીંયા 8 અને અહીંયા 10. આ કામ એ તમારે કરવું પડે, બરાબર, સૌથી પહેલાં. તો આ પહેલું તબક્કો છે કે જેમાં આપણે પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ શોધીશું. અને એના માટે વોગેલની રીત એ વધારે સારી રહે, કારણ કે એના જવાબ ઇષ્ટતમ ઉકેલની નજીક હોય, બરાબર. હવે આપણે શું કરીશું? તો આ ઉકેલ ઇષ્ટતમ છે કે કેમ તેને ચકાસવું પડશે. તો એના માટે આ મોદીની રીતનો ઉપયોગ થાય છે, બરાબર. તો મોદીની રીત જે છે એ શેના માટે છે? કે કોઈ પણ જે પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ મળે છે એ ઇષ્ટતમ છે કે ઇષ્ટતમ નથી તેની ચકાસણી કરવા માટે છે. તો એ ચકાસવા માટે પહેલાં તો આપણે જોવું પડે કે મોદીની રીતનો ઉપયોગ શક્ય છે કે નહીં. તો એના માટે શું કરવાનું? તો એના માટે તમારે પહેલાં તો પ્રારંભિક ઉકેલમાં સ્વતંત્ર સ્થિતિમાં ખાના કેટલા છે એ જોવાનું, બરાબર. હવે આમાં મેં લખ્યું છે પ્રારંભિક ઉકેલમાં m + n - 1. હવે આમાં m એટલે શું? તો m એટલે હારની સંખ્યા. તો મારી પાસે F1, F2, F3 એમ કરીને 3 હાર છે અને W1, W2, W3, W4 એમ કરીને 4 સ્તંભ છે. તો 3 હાર વત્તા 4 સ્તંભ ઓછા 1 બરાબર 6 આવે. અને મારે જોવાનું કે મેં 6 ફાળવણી કુલ કરેલી છે કે નથી. તો હું ફાળવણીઓ ગણું તો 1, 2, 3, 4, 5 અને 6 ફાળવણી થયેલી છે. એનો અર્થ એમ કે આપણી જે આ મોદીની રીત છે, મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશનની રીત છે, એનો ઉપયોગ શક્ય છે, બરાબર. જો આટલી ફાળવણી ન થઈ હોય વોગેલની રીતે, તો આ રીતનો ઉપયોગ ડાયરેક્ટ જ કરી શકાય નહીં, બરાબર. એટલે સૌથી પહેલાં તમારે ચેક કરવાનું કે આ મોદી રીત ઉપયોગી થાય એમ છે કે નહીં.
એનાથી ઉકેલ લાવવાનું શક્ય છે કે નહીં. તો આપણા દાખલાની અંદર મોદીની રીત વાપરવાનું શક્ય છે, એટલે હવે આપણે આગળ વધીશું. એ આગળ વધવા માટે હું શું કરીશ એ તમે જુઓ. તો એ આગળ વધવા માટે હવે હું ફાળવણી થયેલા ખાના માટે આ પ્રકારના સમીકરણ બનાવીશ. બરાબર. તો ફાળવણી થયેલા ખાના માટે CIJ બરાબર UI વત્તા VJ. બરાબર. ફાળવણી થયેલા ખાના માટે CIJ બરાબર UI વત્તા VJ. તો મેં શું કર્યું છે જુઓ, અહીંયા આગળ એક ફરી વખત કોષ્ટક લખેલું છે, એમાં મેં ફાળવણી થયેલા ખાના લીધા છે. ફાળવણી થયેલા ખાના એટલે તમને અહીંયા આગળ જે છે તે જો અહીંયા 5 છે એ ફાળવણી થયેલું ખાનું છે. આ છે ફાળવણીવાળા 3 ખાના છે. તો એના માટે મેં અહીંયા આગળ જે ખર્ચ છે, બરાબર, પરિવહન ખર્ચ 10, 60 અને 20 એ અહીંયા આગળ મૂકેલા છે. બરાબર. અહીંયા 40 જે છે એ મૂકેલા છે અને અહીંયા 8 છે તો મેં 8 મૂકેલા છે. તો અહીંયા આગળ મેં જે લીધું છે એ ફાળવણી નથી લીધી, મેં પરિવહનનો ખર્ચ જે છે 19, 10, 60, 40, 20, 8 આ ખર્ચ લીધેલો છે. હવે આગળ વધીએ. બરાબર. તો હવે આગળ વધવા માટે મારે શું કરવાનું છે, તો મારે આ પ્રકારના સમીકરણો બનાવવાના છે ફાળવણી થયેલા ખાના માટે. બરાબર. તો આવા સમીકરણો બનાવીએ. તો ફાળવણી થયેલા ખાનામાં જો આ ફાળવણીવાળું ખાનું કહેવાય, તો એના માટે સમીકરણ કેવી રીતના બનવાનું, તો U1 વત્તા V1 બરાબર 19 આવશે. બરાબર. U1 વત્તા V1 બરાબર 19 આ પહેલું સમીકરણ આવ્યું. એના પછીનું સમીકરણ અહીંયા હું જોઉં તો U1 વત્તા V4 બરાબર 10 આવે. એટલે હું અહીંયા લખીશ U1 વત્તા V4 બરાબર 10. અહીંયા હું લખીશ U2 વત્તા V3 બરાબર 40. એના પછી લખીશું U2 વત્તા V4 બરાબર 60. એના પછી U3 ને V2 8. U3 વત્તા V2 બરાબર 8. અહીંયા U3 વત્તા V4 બરાબર 20. તો આ રીતના મેં સમીકરણો લખી લીધા. હવે શું કરવું છે, તો સમીકરણોના ઉકેલ માટે મારે કોઈ પણ એક જે ચલ છે, જે અહીંયા U1, U2, U3, V1, V2, V3, V4 આમાંનો કોઈ પણ એક ચલ એને હું શૂન્ય ધારી લઈશ. હવે આપણો દાખલો આપણે સહેલાઈથી ગણી શકીએ એના માટે આપણે શું કરીએ, V4 બરાબર શૂન્ય ધારીએ. જો આમાં કોઈ નિયમ નથી, તમે કોઈ પણ એક ચલની કિંમતને શૂન્ય ધારી શકો. મેં V4 ને ધાર્યું એનું કારણ એ કે V4નો ઉપયોગ આપણી પાસે અહીંયા 3 અલગ અલગ સમીકરણમાં છે. બરાબર. તો જો હું V4 બરાબર શૂન્ય ધારું તો બાકીના ચલો મને વધારે જલ્દી મળી જાય. તો V4 બરાબર મેં શૂન્ય ધાર્યું તો આ સમીકરણનો ઉકેલ આવશે U1 વત્તા 0 બરાબર 10 અને આના ઉપરથી હું કહી શકીશ કે U1ની કિંમત 10 છે. એટલે હું અહીંયા આગળ 10 લખી શકું. આ સમીકરણ ઉપરથી કહી શકું કે U2 વત્તા V4ની કિંમત આપણે શૂન્ય લીધી બરાબર 60 છે. તો એનો અર્થ એમ થાય કે U2 બરાબર 60 છે. એટલે આ ચલની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ 60. તો જુઓ, તમે આ 0 લીધું તો આ 60 આવી ગયું, આ 10 આવી ગયું. હવે ઓબ્વિયસલી આ 20 આવશે. બરાબર. જો આ સમીકરણનો ઉપયોગ કરીશું તો અહીંયા છે U3 વત્તા 0 બરાબર 20. તો આના ઉપરથી હું એવું કહી શકું કે U3 બરાબર 20 છે. બરાબર. તો આ મને ચલ મળી ગયા. હવે બાકીના જે રહી ગયા છે એ સમીકરણનો ઉપયોગ કરીએ. તો હવે U1 વત્તા V1 બરાબર 19 છે. તો U1ની કિંમત હવે મારી પાસે અહીંયાથી છે 10. તો હું આ સમીકરણનો ઉપયોગ કરું, U1 બરાબર આ 10 લઈ લઉં તો 10 વત્તા V1 બરાબર 19 અને આના ઉપરથી આપણે એવું કહીએ કે V1 બરાબર 19 ઓછા 10 એટલે કે 9. તો આ કિંમત મને આવી 9. બરાબર. આના પછી U2 વત્તા V3 બરાબર 40. તો હવે મારી પાસે આ U2ની પણ કિંમત છે. તો U2ની કિંમત હું 60 મૂકી દઉં આમાં. તો 60 વત્તા V3
બરાબર 40. તો અહીંયા આગળ જે કિંમત આવશે V3ની એ આવશે V3 બરાબર 40 ઓછા 60 બરાબર. આ 40 છે, 60 આ બાજુ આવશે તો ઓછા 20 આ કિંમત આવશે બરાબર. એના પછીની જે આપણી કિંમત છે તો એ કિંમત આપણે લખીએ તો એ શું આવવાની છે, U3ની કિંમત છે અહીંયા આગળ 20, તો અહીંયા લખી દઈએ 20 વત્તા V2 બરાબર 8 અને આના ઉપરથી V2 બરાબર આવશે 8 ઓછા 20 અને 8 ઓછા 20 કરો તો એ આવે ઓછા 12. એટલે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો V2ની કિંમત આવી આપણી ઓછા 12 અને V3ની કિંમત જે આવી એ આવી ઓછા 20. તો આ રીતના મને બધા જ જે મારા ચલની મારે જરૂર હતી એ ચલ મળી ગયા અને આ વસ્તુ આપણે ફાળવણી થયેલા ખાના માટે કરી બરાબર. હવે શું કરીશું તો હવેના સ્ટેપની અંદર આપણે ફાળવણી વગરના ખાના લઈશું બરાબર. ફાળવણી વગરના ખાના. તો હવે હું જે પસંદ કરીશ એ હશે બધા ફાળવણી વગરના ખાના અને એના માટે મારે ગણવાનું શું છે તો એના માટે મારે ગણવાનું છે CIJ ઓછા UI વત્તા VJ અને જે જવાબમાં આવશે એને આપણે નામ આપીશું DIJ બરાબર. જવાબમાં જે આવશે એને કહીશું DIJ બરાબર. C એટલે ખર્ચ, UI વત્તા VJ એટલે આપણે જે આ ચલ લીધા એ ચલોના જે કિંમતો આવી એનો સરવાળો અને જે જવાબ આવે એને કહીશું DIJ બરાબર. તો હવે હું ફાળવણી વગરના ખાના લેવાનો છું તો એના માટે હું એક કોષ્ટક અહીંયા નાનો બનાવી દઉં તો એમાં હું લખી દઈશ બધા CIJ. પછી ઓછાની નિશાની છે, અહીંયા હું લખીશ U અને Vનો સરવાળો બરાબર. આ હું શું લખું છું તો આ લખીશ CIJ, અહીંયા હું લખીશ UI વત્તા VJ અને જે મને બરાબર પછી મળશે એ મારા માટે હશે DIJ. તો હવે આ જે આવ્યું એ DIJ બરાબર. તો હવે મારે માટે જો ફાળવણી વગરના પણ ખાના જે છે એમાંથી હું પહેલાં ખર્ચ લઈ લઈશ અને એના પછી મને DIJ મળશે. તો જો ફાળવણી વગરના ખાનામાં પહેલાં અહીંયા 30 છે અને આ અહીંયા પહેલી હાર અને બીજા સ્તંભમાં છે તો અહીંયા હું લખી દઉં 30, અહીંયા હું લખી દઉં 50. આ ફાળવણી થયેલું છે તો એને લખવું નથી. અહીંયા 70 લખી દઈએ, અહીંયા 30 લખી દઈએ, પછી બે ફાળવણીવાળા છે અહીંયા 40 લખી દઈએ, અહીંયા આગળ 70 લખી દઈએ. તો આ રીતના મેં ખાનાઓ જે કોઈ મારી પાસે ફાળવણી વગરના હતા એ લીધા. અહીંયા ઓછાની નિશાની પછી હું UI વત્તા VJ લખીશ ફાળવણી વગરના ખાના માટે બરાબર. એટલે આ ફાળવણી વગરનું ખાનું અહીંયા છે તો અહીંયા U ને Vનો સરવાળો બરાબર. તો જો આ 10 છે ને આ ઓછા 12 છે, 10 ને ઓછા 12નો સરવાળો અહીંયા આગળ ઓછા 2 થાય. અહીંયા આગળ જે સરવાળો કરીએ તો આ ઓછા 20 અને 10 છે તો એનો જે સરવાળો થાય એ ઓછા 10 થાય બરાબર. પછી અહીંયા આગળ આપણે લખવાનું ફાળવણી, આ જે ખાલી રહી ગયેલા ખાના દેખાય છે એના માટે જ આપણે લખીએ છીએ. આ 60 છે ને આ 9 છે તો એનો અર્થ એમ કે અહીંયા આગળ આવશે 69. અહીંયા આગળ આવશે 60 અને ઓછા 12, 60 અને ઓછા 12 એટલે કેટલા થાય, 60 ઓછા 12 48 બરાબર છે. તો હું અહીંયા લખી દઈશ 48. પછી આ ખાના લેવાના નથી, આ ખાનું લઈએ 20 અને 9 29 થશે અને અહીંયા આગળ જે ખાનું છે 20 અને ઓછા 20 એટલે આ 0 થશે બરાબર. 20 ઓછા 20 એટલે ત્યાં આગળ આવશે 0. હવે આ બંને આનો અને આનો તફાવત લઈએ તો 30 ઓછા ઓછા 2 એટલે એ આવે 32. 50 ઓછા ઓછા 10 એટલે એ થાય 60. પછી 70 ઓછા 69 1 આવે. 30 ઓછા 48 એટલે આ આવે ઓછા 18. અહીંયા આગળ
ખાલી ખાના છે, કંઈ તફાવત નહીં લેવાનો. અહીંયા 40 - 29 11 આવશે. આ ખાલી છે, અહીંયા 70 - 0 એટલે 70 આવશે. બરાબર. તો આ મને મળ્યા એ બધા મારા માટે છે ડીઆઈ. આ બધા જે છે એ આપણા માટે છે ડીઆઈ. હવે આ વસ્તુ કરીને આપણને મળ્યું શું? તો જો તમારા બધા ડીઆઈ એ ધન સંખ્યા હોય, બધા જ ડીઆઈ જો ધન સંખ્યા આવે તો એનો અર્થ એમ થાય કે ઉકેલ ઇષ્ટતમ છે. પણ આપણા માટે આ એક ડીઆઈ જે છે એ ધન સંખ્યા નથી. બરાબર. આ ઋણ સંખ્યા છે, -18 આવે છે. તો આપણે શું લખીશું? બધા ડીઆઈ એ 0 અથવા 0થી વધારે નથી, કારણ કે આ ઋણ સંખ્યા છે. તો એનો અર્થ એમ થાય કે ઉપરનો ઉકેલ ઇષ્ટતમ નથી. બરાબર. આપણી પાસે જે આ ઉકેલ આવ્યો છે એ ઇષ્ટતમ નથી. ઇષ્ટતમ નથી એટલે આપણે શું કરવું પડશે? તો આપણે આ ઉકેલને ઇષ્ટતમ બનાવવો પડશે. તો એ કેવી રીતના બનાવવાનો એ આપણું હવેનું સ્ટેપ થાય. તો હવે આપણું જે સ્ટેપ થશે એ કેવી રીતના થશે? તો બરાબર સમજીને ચાલો. જુઓ, આપણને આ જે સંખ્યા છે એ ઋણ મળી છે. આ ઋણ સંખ્યા છે, એનો અર્થ એમ કે આ ખાનામાં જો ફાળવણી કરીએ તો આપણો કુલ પરિવહન ખર્ચ ઘટી શકે. આ ખાનામાં જો કોઈ ફાળવણી કરવામાં આવે તો આપણે એ પરિવહન ખર્ચને ઘટાડી શકીએ. બરાબર. તો હવે હું શું કરીશ કે આ ખાનામાં હું ફાળવણી કરી અને મારો ઉકેલ ઇષ્ટતમ બનાવવાની ટ્રાય કરીશ. બરાબર. તો હવે એ કેવી રીતના કરવું? તો એના માટે જુઓ, આપણે એક શું કરવું પડશે? લૂપ બનાવવું પડશે. લૂપ કહેવાય છે એને. બરાબર. એ લૂપ કેવી રીતના બનાવવાનું? તો એના માટે તમે અહીંયા સમજો, આપણે અહીંયા આગળ જે ખાલી ખાના છે એમાં માનો કે અહીંયા હું સ્ટાર મૂકી દઉં છું. સ્ટાર, 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 સ્ટાર અને સ્ટાર. હવે જ્યારે તમે લૂપ બનાવો ત્યારે આ જે ઋણ સંખ્યા હોય ત્યાંથી શરૂ કરવાનું અને આ બધા સ્ટાર્સને જોડીને એક લૂપ બનાવવાનું. બરાબર. હવે આ લૂપ બનાવવું હોય તો જો જોડવાના કોને? અહીંયાથી શરૂ કરીને ખાલી સ્ટારને. એટલે અહીંયાથી હું લૂપ બનાવવાનું શરૂ કરીશ તો મારાથી સૌથી પહેલાં આ સ્ટારને જોડી શકાય. ત્યાંથી હું આ સ્ટાર જોડી શકું અને ત્યાંથી હું આ સ્ટાર જોડીને અહીંયા આવી શકું. આ સ્ટાર છે એ આપણે વચ્ચે છે એટલે એના ઉપર લાઈન બનાવતા નથી. બરાબર. તો આ રીતનું લૂપ બનાવવાનું મારાથી શક્ય છે. હવે એ લૂપ મારો જે મૂળ દાખલો છે જે મેં વોગેલથી ગણેલો છે એમાં કેવી રીતના આવશે? તો જો મેં અહીંયા આગળથી લૂપની શરૂઆત કરી, ત્યાંથી મેં આ ખાનું લીધેલું હતું, ત્યાંથી મેં આ ખાનું લીધેલું હતું અને ત્યાંથી હું અહીંયા ગયેલો હતો અને ત્યાંથી હું પાછો આવેલો હતો. જ્યાંથી તમે શરૂઆત કરો છો ત્યાં લખાય છે +θ. ત્યાંથી તમે જ્યાં આગળ ગયા ત્યાં લખાય છે -θ. અહીંયા આગળ જે છે એને લખાય છે +θ અને અહીંયા આગળ લખાય છે -θ. તો હંમેશા તમે જ્યારે લૂપ બનાવો તો પહેલાં વત્તાથી શરૂઆત થાય. જ્યાંથી શરૂઆત કરી ત્યાં વત્તાની નિશાની આવે, વત્તા પછી ઓછા આવે, ઓછા પછી વત્તા આવે અને વત્તા પછી પાછા ઓછા આવે. અને જેટલા વત્તા તમે કર્યા હોય, જેટલાય તમારી પ્લસ સાઇન હોય, બરાબર, જેટલી તમે ધન સંજ્ઞા યુઝ કરી એટલી જ તમારી ઋણ સંજ્ઞા ઉપયોગ થાય. 2 વખત વત્તા છે તો 2 વખત ઓછા છે. તો આ રીતના મેં શું કર્યું? લૂપ બનાવી નાખ્યું. હવે આ લૂપ બનાવ્યા પછી મારે જોવાનું શું? તો જ્યાં પણ ઋણ સંખ્યા છે, જ્યાં પણ ઋણ છે, બરાબર, ઋણ થીટા જે મેં લખ્યો છે, તો જ્યાં ઋણ થીટા લખ્યો છે ત્યાં ન્યૂનતમ કેટલી ફાળવણી છે. આમાં મેં ઋણ -θ લખ્યો છે તો અહીંયા 2 એકમ ફાળવેલા છે.
અહીંયા મેં માઇનસ લખ્યું છે તો 8 એકમ ફાળવેલા છે, તો મારે એ લખવાના. આમાંથી શું લખવાનું? તો આ 2 અને 8માંથી ન્યૂનતમ કયું છે તે. તો થીટા એટલે શું લઈશું? મિનિમમ, ન્યૂનતમ. શેમાંથી? તો અહીંયા 2 અને 8ની જે ફાળવણી હતી 2 અને 8 એમાંથી. બરાબર. તો અહીંયા આગળ આ 2 એકમની ફાળવણી, 8 એકમની ફાળવણી અને 2 ને 8માં મારે શું લેવાનું? ન્યૂનતમ. તો અહીંયા આગળ જે ન્યૂનતમ આવે એ 2 આવે. તો હવે હું આ 2નો ઉપયોગ કરીને, આ 2 જે છે એનો ઉપયોગ કરીને મારું નવું કોષ્ટક બનાવીશ. બરાબર. તો નવું કોષ્ટક બનાવવું, તો એના માટે હું થોડી વાર પોઝ કરું. તો આ મારી પાસે આ નવું કોષ્ટક, ફરી વખત મેં આંકડાઓ મૂક્યા છે. હવે મારે શું કરવાનું છે? તો મેં નક્કી કર્યું હમણાં કે થીટા બરાબર 2 છે. હવે હું શું કરીશ? જે મારું આ કોષ્ટક હતું એમાં જ્યાં પણ મેં પ્લસ થીટા લખ્યું હશે ત્યાં હું જે 2 છે, થીટાની કિંમત 2 છે એને ઉમેરી દઈશ. એટલે અહીંયા આગળ 2 ઉમેરાશે, અહીંયા 2 ઉમેરાઈ જશે. અને જ્યાં આગળ માઇનસ થીટા લખેલું છે ત્યાં આગળથી હું 2ને બાદ કરી દઈશ. બરાબર. 2 માઇનસ થઈ જશે. બાકી જે ફાળવણી છે 5, 2, 7, આ ફાળવણીઓમાં કોઈ પરિવર્તન, કોઈ ચેન્જ નહીં કરીએ. બરાબર. તો કે ફરક ક્યાં પડશે? જ્યાં પ્લસની સંજ્ઞા છે ત્યાં, પ્લસ થીટા છે ત્યાં, અને જ્યાં માઇનસ થીટા છે ત્યાં. પ્લસ હશે ત્યાં થીટાની કિંમત ઉમેરવાની અને માઇનસ હશે ત્યાંથી થીટાની કિંમત બાદ કરવાની. તો આ 5માં કોઈ સંજ્ઞા નથી એટલે 5ને આપણે એમ જ રાખી દઈએ. તો હું અહીંયા આગળ 5 એમ જ મૂકી દઈશ. તો આ 5 અને અહીંયા આગળ આપણે જોયું તો 2 છે. બરાબર. તો ત્યાં હું કંઈ પરિવર્તન નથી કરતો. અહીંયા પ્લસનો નિશાની છે તો હું થીટાની કિંમત અહીંયા 2 મૂકી દઈશ. તો આ 30માં હું અહીંયા 2 મૂકી દઈશ. એના પછી તમે જુઓ તો અહીંયા માઇનસની નિશાની છે, ત્યાંથી 2 બાદ થશે, 2 ઓછા 2 શૂન્ય થાય. એનો અર્થ એમ કે ત્યાં કશું લખવાની જરૂર નથી. આ 7 આપણે લખી દઈએ. તો આ 7 લખી દઈએ, પણ આ ખાનું ખાલી થઈ જશે. હવે અહીંયા ઓછાની નિશાની છે તો 8માંથી 2 બાદ કરીને અહીંયા આગળ લખી દઈએ 6. અને અહીંયા આગળ વત્તાની નિશાની છે તો મારે થીટાની કિંમત ઉમેરવી પડે. તો 10 વત્તા થીટા એટલે 10 વત્તા 2, 12 થઈ જશે. તો અહીંયા હું લખી દઉં 12. તો આ મને એક નવો ઉકેલ મળ્યો. બરાબર. આ ઉકેલ નવો ઉકેલ થયો. હવે ફરી વખત મારે શું કરવું પડશે? તો ચકાસવું પડશે કે નવો ઉકેલ જે આવ્યો એ ઇષ્ટતમ છે કે ઇષ્ટતમ નથી. તો આ ઉકેલ ચકાસવા માટે મારે ફરી વખત U1, U2, U3 અને V1, V2, V3, V4 આ લખવા પડશે. અને અહીંયા આગળ આપણે જે રીતના બધા ચલની કિંમતો શોધી એ ચલની કિંમતો શોધવી પડશે. એ ચલની કિંમતો શોધ્યા પછી આ સ્ટેપ પણ કરવું પડશે. ફાળવણી વગરના ખાના લઈને DIJ શોધવા પડશે. અને હવે આના પછી જો DIJ બધા ધન આવી જાય તો એનો અર્થ એવો થાય કે હવે આપણને ઇષ્ટતમ ઉકેલ મળ્યો. તો આપણે ફટાફટ બધા ચલની કિંમતો આ રીતના જ શોધીશું. બરાબર. આ જ રીતના તમે ફાળવણી થયેલા ખાના માટે સમીકરણો બનાવશો. સમીકરણો બનાવ્યા પછી તમે કિંમતો મૂકી અને U ને V ગણશો. કોઈ એક ચલને તમારે શૂન્ય ધારવો પડશે. બરાબર. તો જો હું તમને આ સ્ટેપ ફટાફટ કરી આપું તો મેં પહેલાં V4 બરાબર 0 ધારેલું. અને જો હવે હું થોડુંક ડાયરેક્ટ કામ કરું તો મને અહીંયા આગળ આ 10 મળવાનું છે, આ 20 મળવાનું છે. બરાબર. આ 20 છે તો અહીંયા આગળ મને ઓછા 12 મળવાનું છે. ઓછા 12 મળ્યા પછી મને આ 10 છે તો આ 9 મળશે. અને U2ની કિંમત આના ઉપરથી ઓછા 12 છે તો અહીંયા 30 ને 48 મળવાની છે. બરાબર.
અને 48 આ મળતું હોય તો અહીંયા આગળ 48 ને અહીંયા આગળ 40 છે તો આ 8 મળવાનું છે, બરાબર. તો આ રીતના મને ફટાફટ આ રીતના યુને વી મળી ગયા. મેં ડાયરેક્ટ કર્યું છે, પણ તમારે જે પાછલા આપણે ગણતરી કરેલી એ રીતના શોધી લેવાનું. એના પછીનું સ્ટેપ આપણું જે છે એ તમને મેં કહ્યું તેમ તમારે ફાળવણી વગરના ખાના લેવાના છે અને ડીઆઈજે ગણવાના છે. તો એના માટે હું ફરી એક વખત શું કરીશ, તો ફાળવણી વગરના ખાના લઈશ અને ડીઆઈજે ગણીશ. તો એના માટે હું થોડી વાર પાછું પોઝ કરું. તો મેં અહીંયા આગળ ફાળવણી વગરના ખાના લીધા. આમાં ફાળવણી વગરના ખાનામાં મેં જે કંઈ આમાંથી ખર્ચ આવતો હતો એ ખર્ચ લખી દીધો અને ઓછા યુ અને વીનો જે સરવાળો છે એ ફાળવણી વગરના ખાનામાં લખ્યો. યુ ને વીનો જે સરવાળો આવતો હોય તે આપણે લખ્યો અહીંયા 10 અને ઓછા 12. તો 10 ઓછા 12 એટલે ઓછા 2 થાય તો મેં અહીંયા ઓછા 2 લખ્યું. 50 છે તો અહીંયા 10 અને 8 18 થાય તો મેં અહીંયા 18 લખ્યું, બરાબર. તો આ રીતના મેં જે રીતના પહેલાં આગળના ગણતરીમાં બનાવેલું એ પ્રકારનું ગણતરી બનાવી. હવે આનો જે જવાબ આવશે એ આપણા બધા ડીઆઈજે હશે. તો હવે હું ડીઆઈજે ગણી નાખું એટલે મારે ખાલી બાદબાકી જ કરવાની છે. તો અહીંયા આગળ હું 30 ઓછા ઓછા 2 તો આ ખાનામાં આવશે 32. આ જે છે એને આપણે ડીઆઈજે કહીએ છીએ. આ 50 ઓછા 18 એટલે એ આવે એ પણ 32 આવશે. 50 ઓછા 18 પણ 32 થાય. અચ્છા, અહીંયા 70 ઓછા 51 19 આવશે. 60 ઓછા 42 18 આવશે. 40 ઓછા 29 કરીએ તો 11 આવશે અને 70 ઓછા 28 કરીએ તો એ 42 આવશે, બરાબર. તો આ રીતના મને ડીઆઈજે મળ્યા. હવે તમે જુઓ તો બધા જ ડીઆઈજે એ 0 અથવા 0થી વધારે છે. કોઈ 0 નથી, બધા 0 કરતાં વધારે છે. એનો અર્થ શું થાય કે ઉપરનો ઉકેલ ઇષ્ટતમ છે. એટલે આપણને જે ઉકેલ મળ્યો હવે એ આપણો ઉકેલ ઇષ્ટતમ છે. તો આમાં આપણે જે પ્રશ્નમાં કહેલું હતું કે ઇષ્ટતમ ઉકેલ મેળવો, એ ઉકેલ આપણે મેળવી લીધો. હવે આપણે શું કરવાનું, તો કુલ પરિવહન ખર્ચ શોધવાનો. તો કુલ પરિવહન ખર્ચ શોધતા તો બધાને જ આવડતું હોય. કુલ પરિવહન ખર્ચ માટે 5 અને 19નો ગુણાકાર થશે, વત્તા 2 ને 10નો ગુણાકાર થશે, વત્તા 2 ને 30નો ગુણાકાર થશે, વત્તા 6 ને 8નો ગુણાકાર થશે અને વત્તા 12 ને 20નો ગુણાકાર થશે. તો આ રીતના તમે આખું જો ગણશો તો જે જવાબ આવશે એ આવશે 743. તો એ 743 એ આપણો ઇષ્ટતમ ઉકેલ છે. બરાબર. તો આ આપણને જે મળે એ આપણો ઇષ્ટતમ ઉકેલ છે. આનાથી ઓછા ખર્ચની અંદર પરિવહન કરવું શક્ય નથી એવો આનો અર્થ થાય, બરાબર. તો આ હતી આપણા સિલેબસની સૌથી અગત્યની રીત, જેનું નામ છે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશનની રીત અથવા તો મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. થોડું લાંબુ છે, બરાબર સમજીને 2-3 વાર વિડીયો જોવો પડે તો જોઈને લેજો, બરાબર. થેન્ક યુ, બધાને ઓલ ધ બેસ્ટ.